64નું વર્ગમૂળ કાઢીએ તો 8 મળે, 49નું વર્ગમૂળ કાઢીએ તો 7, 36નું વર્ગમૂળ કાઢીએ તો 6 મળે અને 25નું વર્ગમૂળ કાઢીએ તો 5 મળે. આ તો બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. પરંતુ 66નું વર્ગમૂળ કાઢવા માટે હવે આ 66નું વર્ગમૂળ કાઢવું હોય તો 66 છે એ 8નો વર્ગ 64, તો 64ની નજીક થશે. તો પહેલાં લખશું 8 વત્તા આ 8ના ડબલ એટલે 16, અને આ 64 છે એ 66થી કેટલા દૂર છે તો કે 2. હવે 8 વત્તા આ 16ને 2 વડે ભાંગી નાખીએ એટલે 1/8, અને 8 વત્તા 1/8 એટલે 0.12, અને આ બંનેનો સરવાળો કરશું એટલે 8.12 રૂટ 66, એટલે કે 66નું વર્ગમૂળ કાઢશું તો 8.12 મળશે. આવી જ રીતે કોઈ પણ સંખ્યા હોય તો એનું વર્ગમૂળ કાઢી શકાય.